सततं निज मूर्ति चिंतकानां अधिक श्वेत मनोहर प्रकाशे हृदि दर्शित रम्य दिव्य रूपम् भगवन्तं तमहं हरिं नमामि। भगवन्तं तमहं हरिं नमामि। श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। सर्वे हरिभक्त भाव थी जय स्वामीनारायण। स्वामी जी के तमे कथा करो। मैं कीधुं स्वामी तमे बे तो विद्वान संतो अने हूँ तो अंगूठा छाप छुं। आपणे कई भणेला गणेला नथी तो ई के काला वाला हरिने वाला करता रहूं कई भगवाननी वातो करो। એટલે વાલા ભક્તજનો જેને જેને ભગવાનનો સંબંધ થયો છે એના ભાગ્યનો કોઈનો પાર નથી। વિચાર કરો આ બ્રહ્માંડમાં કેટલા બધા જીવો છે હે। કોઈ જૂનો પથ્થર હોય ને તમે ખામ ઊંચો કરો ને તો અનંત જીવો મળે। કેટલા અનંત જીવો મળે। વિચાર કરો હવે ઈ બધાય જીવોને ભગવાનનો સંબંધ ક્યારે થાય અને ક્યારે ઈ બધાને મનુષ્ય જન્મ મળે અને મનુષ્ય જન્મ મળીને ભગવાનની ભક્તિ કરે અને પાછો એનો સત્સંગમાં જન્મ ક્યારે આવે અને ક્યારે સાધુનો સમાગમ કરે અને એને પણ ભગવાનનું ભજન કરવાનું મન કોને થાય એમાં વિચાર કરો। લ્યો અહીંથી કેટલા જણા જાય છે આમ વિચારીએ તો કેટલા જણા જાય છે પણ આ મંદિરે પગથિયા ચડવાનું કોને મન થાય છે। એટલે આવા ભગવાન આપણને મળી ગયા તો આપણા ભાગ્યનો પાર નથી। વિચાર કરો ભારતની વસ્તી કેટલી છે? 1 અબજ 1 અબજ ને 40 કરોડ। કેટલી? 1 અબજ ને 40 કરોડ વસ્તી છે। એમાં બુદ્ધિશાળી કેટલા જણા? ઘણા બધા બુદ્ધિશાળીઓ। બુદ્ધિશાળી તો ખરા
પણ સદબુદ્ધિશાળી વાળા કેટલા જણા એ તો વિચાર કરીએ આપણે. બુદ્ધિ તો ઘણી હોય હો. જો કાલે કેવો સરસ મજાનો પ્રસાદ હતો. કાલે પૂરી હતી, ઊંધિયું હતું, જલેબી હતી, કટલેસ હતી, ચટણી હોય છે, સલાડ હોય છે, કોઈ કેટલા હોય છે મારા જેવા. આજે ઊંધિયું બરોબર નથી જો, કટલેસ ગાજી ગઈ. આ બધા બુદ્ધિશાળી છો. આ બધા શું કહેવાય? બુદ્ધિશાળી. પણ કેટલાય ખાલી પૂરી અને ઊંધિયું જેને ખાધું હોય ખાલી, અને જેના ભાગમાં જલેબી નાખી હોય, એ હું વિચારે આપણા કેટલા ભાગ્ય કહેવાય કે આવો ભગવાનનો પ્રસાદ મને મળ્યો. શું આને શું કહેવાય? સદબુદ્ધિ કહેવાય. કે પોઝિટિવ વિચારે અને જે એવા ખરાબ શબ્દો હોય એને પોતે ગ્રહણ કરે નહીં. એટલે ભૂમાનંદ સ્વામીએ જે તમારે ગાવા જેવું છે, કીર્તન છે, તમે ગાશો? તમે? તો આપણે બધા સાથે ગાઈએ. હે માર્ગે ચાલી આવ્યા બ્રહ્મ મૂલવાસી રે, માર્ગે ચાલી આવ્યા સિરે જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જુઓ જીવા મોહનિંદ્રામાંથી જાગી રે, જુઓ જીવા મોહનિંદ્રામાંથી જાગી રે, એને થાવો અખંડ સોહાગી રે, એને થાવો અખંડ સોહાગી રે, જોતા વાટ આવી મારે જાન રે, જોતા વાટ આવી મારે જાન, એ પોતે વારા પુરુષોત્તમ ભગવાન, એ પોતે વારા પુરુષોત્તમ ભગવાન રે, એની સર્વે દેખિયા લોકી કરી તરે, એની સર્વે દેખિયા લોકી કરી તરે, હે ચોટ્યું મારું સુંદર ભરમાં ચિતરે, ચોટ્યું મારું સુંદર ભરમાં ચિતરે, હથે વાળો હે હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, હથે વાળો હરિ સંગાથે મેં કીધો હે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. વિચાર કરો, ભૂમાનંદ સ્વામીના ખાલી તમે શબ્દોને વિચારો તો અહો પણ થાય મારા ભક્તજનો. પણ અહો પણ થાય કોને? કે જેને મસાલો ખાતો હોય અને મસાલો જેને ના મળે 2 દિવસ 3 દિવસ અને પછી એને મસાલો મળી જાય તો કેવો કરંટમાં આવી જાય ને. આમ જાણે કે એને ખાવાનું ના હોય તો ચાલે હો, પણ એને મસાલો જોઈને જો એમ વાલા ભક્તજનો આપણે કેટલા જન્મ લીધા? 84 લાખ જન્મ લીધા. કેટલા? 84 લાખ જન્મ આવ્યા અને આપણા ભાઈમાં કોણ આવી ગયા? આવા ઘનશ્યામ મહારાજ આવી ગયા. હે એનો મહિમા સમજાઈ જાય તો કરંટમાં આવી જાય ને આપણે. જેમ હમણાં ભગત બેઠા છે એને મુકેશ અંબાણીનો ફોન આવે
કે મારી એક ને એક દીકરી છે, તો તમે એની સાથે મેરેજ કરશો, તો તમે હા પાડો કે ના પાડો? એ વિચાર કરો, એવા આપણા ભગવાન મળી ગયા હે. એટલે તો આમાં હું કીધું કે ઘેરે મારે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસી, જેને કે છે અક્ષરાતીત અવિનાશી. વિચાર કરો કેવા ભગવાન હે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં તો શું આપ્યું કે લાખ મણ લોઢાનો ઘોડો હોય એ તમે અહીંયાથી ઘા કરો. કેટલો? લાખ મણ લોઢાનો ઘોડો હોય એને તમે અહીંથી ઘા કરો તો એ ઘા થાતો અહીંયા પૃથ્વી પર આવે તો રજ જેવો રજ રહેતો નથી. વિચાર કરો, શું રજ જેવો રજ રહેતો નથી. એવા ભગવાન આ બ્રહ્માંડમાં આવ્યા હે. એ કોના માટે આવ્યા? કે આ જીવ છે એ મારું કઈક ભજન કરે અને મારી મૂર્તિમાં એની ચિત્ત વૃત્તિ સ્થિર થાય તો એ અક્ષરધામને પામે. ક્યાં? અક્ષરધામને પામે. પણ આપણે અક્ષરધામ જવું છે કે નથી જવું? જવું છે. ના, મને લાગતું નથી હો. કેમ? જો જમવાનું ક્યારે ભાવે ખબર? કે ભૂખ લાગે ને તો જ ભાવે જમવાનું, નકર જમવાનું ભાવે? હમણાં તમે કાલે આવ્યા હતા બરોબર, 6 વાગે તમારા મિસિસ એમ કે તમે રોંઢો કરતા જાઓ. શું કરતા જાઓ? રોંઢો એટલે 4 વાગે જે નાસ્તો આપે ને એને રોંઢો કહેવાય. તમને ખબર પડે રોંઢા વગર? રોંઢા વગર પડતી સારું નકર અત્યારના છોકરાને પૂછે રોંઢો કહેવાય કે વોટ ઇઝ ધીસ રોંઢા? શું કે વોટ ઇઝ ધીસ રોંઢા? એ કે એમ કે ઠીક હોય કે રોંઢો એટલે શું? એ કે એટલે આવું થાય. અને એ તમે રોંઢો કર્યો હોય અને પછી અહીંયા તમે જલેબી ખાવાની આપે, કટલેસ આપે તો ભાવે કે સ્વામી રાજી દેજો, હું તો પેટ રોંઢો કરીને આવ્યો. શું કરીને આવ્યો? રોંઢો કરીને આવ્યા હોય એને પછી અહીં દેખવું ગમે? આ ગમે નહીં. એમ આપણે છે ને અહીંયા જો અહીં બધા રોંઢા થઈ ગયા છે એટલે કોઈ દેખાતા નથી. લ્યો, નકર તો ગુણાતીતાનંદ સ્વામી તો શું કહેતા કે કરોડ રૂપિયા ખર્ચતા આવા ભગવાન મળે નહીં, કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં, કરોડ રૂપિયા ખર્ચતા આવી ભગવાનની કથા વાર્તા મળે નહીં. એ આપણે સસ્તામાં મળી ગઈ. કેવી? સસ્તામાં મળી ગઈ છે. અને હમણાં તમને એમ કીધું હોય કે હાલો આ હમણાં બધાને સત્સંગી છે એ બધાને પિક્ચર જોવા લઈ જવાના છે. સુરતની હારી ટોકી હોય અને બધાને ફ્રીમાં. તો કેટલા જણા આવે? આખી બસ ભરાઈ જાય ને. વિચાર કરો. લ્યો, આવો છે એટલે આપણને વાલા ભક્તજનો જો મહિમા સમજાશે, આ ભગવાન કેવા છે, આ સાધુ કેવા છે, આ ભગવાનની કથા વાર્તા કેવી છે, જો એ સમજાઈ જાય તો આપણો છેલ્લો જન્મ થઈ જાય. પણ હજી મને એવું લાગે છે કે હજી આપણે અક્ષરધામમાં જવું નથી. ખરેખર જોવું તો હજી તો અહીંયા જલસા પાણી કરવા છે. શું? અહીંયા સુખના દરિયા છે સ્વામી. પછી અહીંયા જઈને શું કરવું? જોવો ને, મોટા સંતો દ્રષ્ટાંત આપતા કે એક ભમરો હતો અને એનો એક ફ્રેન્ડ હતો ગીગો. એને ભમરાને એવો વિચાર આવ્યો કે આ મારો મિત્ર છે, આખો દિવસ ક્યાં રહે છે? ઉકેડામાં રહેતો હોય. તો આને કંઈક હું મારો બગીચો છે એનું કંઈક એને સુખ આપું. એટલે એને પૂછ્યું કે ભાઈ બગીચો સરસ છે મારો, અહીંયા તું આવી શીખે? કે ચોક્કસ આવી શીખે. તો પછી એને શું કર્યું ખબર? ગીગાએ ઓલી ઉકેડામાં રહેતો હોય ને તો ઓલી લીંડીયું હોય, લીંડી એની ગોળી નાકમાં નાખી દીધી. શું? વિષ્ટાની ગોળી નાકમાં નાખી દીધી.
એટલે કે બીજી કઈ મને ગંધ આવે નહીં. તો ભાઈનું કેવું કે એને જે ભમરો એને લઈ ગયો, ક્યાં લઈ ગયો? ગુલાબનો છોડ હતો, સરસ મજાનું દેશી ગુલાબ હોય છે, મોટું મોટું. એની ઉપર બેહાડ્યો, પછી એની ઉપર બેસાડ્યો કે તને સુગંધ આવે છે? કે ના, મને કઈ સુગંધ આવતી નથી. અને પછી મોગરો હતો, એની ઉપર એને બેહાડ્યો અને કીધું તને કઈ સુગંધ આવે છે? કે ના, મને સુગંધ આવતી નથી. અને પછી ઓલો ભમરો સમજી ગયો કે આના નાકની અંદર વિષ્ટાની ગોળી છે. શું છે? વિષ્ટાની ગોળી છે, એટલે આને સુગંધ આવશે નહીં. એટલે પછી બાજુમાં તળાવ છે, ત્યાં એને થોડીક સ્નાન કરાવ્યું, ડૂબકી ખવડાવી. ડૂબકી એને ખવડાવી એટલે ઓલી વિષ્ટાની ગોળી હતી ને, છીક આવી એટલે બે ગોળી નીકળી ગઈ. અને પછી એને ગુલાબ ઉપર, ચંપા ઉપર બેસાડ્યો. પછી પૂછ્યું કે કેવી સુગંધ આવે છે? કે આવી સુગંધ તો મેં કોઈ દી લીધી નથી. એમ આપણે મંદિરમાં આવીએ અને સાધુનો સમાગમ કરીએ અને સાધુ જેમ કે એમ કરીએ તો મૂર્તિનું સુખ આવે ને. પણ આપણે શું કહો, આપણે નાખી આવી છીએ વિષ્ટાની ગોળી. જો અહીંયા બેઠા હોય તો બેઠા હોય મંદિરમાં, પણ ચિંતા છે નહીં થાય કે આજે હું ગઈઢો થયો છું, આજ તો પોચું ઘરે કંઈક ભજીયા બનાવ્યા હોય, સોજીનો શીરો હોય તો બહુ સારું હો. હું વિચાર આવે પોચું ખાવાનો. પણ આવા સંતો કથા વાર્તા કરતા હોય એનું સુખ ના આવે. જો પણ એનું સુખ આવતું હોય તો આખું જીવન ચેન્જ થઈ જાય આપણું. લ્યો શું એક તમને દ્રષ્ટાંત આપું. મુક્તાનંદ સ્વામી હતા, એ ગાંડલા કરીને ત્યાં સ્વામી બધાયા. એટલે સ્વામી ઘરે ઘર ભિક્ષા કરવા જાય. એટલે સંતો ભિક્ષા કરવા જાય એટલે શું બોલે? નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, આવું બોલે. શું? એટલે સ્વામીએ ઘરમાં ગયા તો એક ડોહીમાં હતી. ડોહીમાં કેવી ખબર? લવિંગિયા મરચા જેવી. કેવી? લવિંગિયા મરચું તમે ખાવશો? હું જોઉં છું તો અહીં તો ફ્રીજમાં તો ઈ જ પડ્યા હોય લવિંગિયા મરચા. અને એ પણ લાલ હો, અને એક ખાધું તો વાળ ઉભા થઈ જાય. શું? એવી તીખી હો, સ્વભાવની આખરી પાછી. અને સ્વામિનારાયણનો અતિશય દ્વેષ. એટલે સ્વામી એની ઘરે ગયા ને બોલ્યા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ત્યારે એનું ડોશીનું નામ હતું મૂળી ડોશી. શું હતું? મૂળી ડોશી. હો, મૂળી ડોશી શું કરતી હતી? ગાળ કરતી હતી. ગાળ. એ જમાનામાં ગાળનું ચલણ હતું. એટલે પોતું લઈ પોતું કરતી હશે ગાળમાં. તો પોતું કરતું તો સ્વામી બોલ્યા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આટલું સ્વામીજી બોલ્યા ત્યાં ગરમ થઈ ગઈ ડોહી. હો, મારા પીટિયા મુનિયા, મારું ઘર જ જોયું છે, બીજાનું ઘર જોયું નથી. એનું પોતું હતું ને સ્વામીના મોઢામાં ફેરવી ફોક્યું. સ્વામીના મોઢા ઉપર નાખ્યું. સ્વામીને તો કેવો સત્સંગની માં. કેવા? મુક્તાનંદ સ્વામી સત્સંગની માં. એટલે તો એનું તો સ્વામીને કેવો વિચાર આવ્યો કે ભલે આ ડોશીમાએ મને પોતું માર્યું, પણ મારે તો આ ડોશીનું કલ્યાણ કરવું છે. એટલે સ્વામીજી હતા એ પોતે પોતું લઈ ગયા સાથે. ત્યાં તળાવ હતું. તળાવ ત્યાં સ્વામીએ પોતું ધોયું. જોજો સંતોનો કેવો ભાવ હોય છે સત્સંગ પ્રત્યે. પોતું ધોયું, પોતું ધોઈ પછી સૂક્યું, એને સુકાઈ ગયું. એટલે એક એક કાકરા નોખા કર્યા પોતાના. એક એક કાકરા નોખા કર્યા
અને પછી એની દિવેટ બનાવી સ્વામીજી. દિવેટ બનાવી અને એનો દીવો કર્યો. દીવો કરી ભગવાનની આરતી ઉતારી કે જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. આમ આરતી ઉતારી ત્યાં ઓલી મોડી ડોસી હતી. એના મનમાં વિચાર આવ્યો કે ઓલા બિચારા કેવા સ્વામિનારાયણના મુંડિયા હતા, સાધુ હતા બિચારા. એ ભિક્ષા માંગવા આવ્યા અને મેં સાધુને હું માર્યું, પોતું માર્યું. એ કે કેવા નિર્માણી સાધુ હતા. પછી આખી આરતી પૂરી થઈ એટલે ડોશીમાએ વિચાર કર્યો કે આ સાધુને મારે સીધું સામાન આપવું છે. કેવો વિચાર આવ્યો? સીધું સામાન આપવું છે કે. અને પછી કોઈ પુરુષ દ્વારા એને કીધું કે જો સાંજના કોઈ સાધુ હોય એટલે ક્યાંય ઉતારો કર્યો કે આ તમે સીધું સામાન આપ્યા હો. અને પછી પુરુષને પાછું શું કીધું કે જો સ્વામીજીને ટાઈમ હોય તો અમારો ગામનો ચોરો છે ત્યાં સ્વામી સત્સંગ કરાવવા માટે આવે. તો પછી સ્વામી કીધું એટલે સ્વામી અહીંયા ગયા સત્સંગ કરવા માટે. સ્વામીએ ભગવાનના મહિમાની, ધ્યાનની, ભજનની આ બધી વાતો ચાલુ કરી. આ વાતો ચાલુ કરી એટલે ડોશીમાં જે મોડી ડોશી હતા એને ભગવાનનો મહિમા સમજાણો, સંતોનો મહિમા સમજાણો એટલે ડોશીમાં સત્સંગી થયા. ડોશીમાં સત્સંગી થયા એટલે તો સ્વભાવના તો આકરા હતા. જે આકરા હોય ને એનો સ્વભાવ જેવો આકરો એવું ભજન પણ એવું કર્યો. અને પછી તો ઘરે ઘરે જાય અને જેનોને ભગવાનના મહિમાની ભજનને હારે બેસી ધૂન ભજન કરે. આવી રીતના આખા બેનો હતા એને સત્સંગી કર્યા. અને સત્સંગી કરીને સંગ કાઢી ક્યાં ગયા? ગઢપુર ગયા ભગવાનની પાસે. અને ગઢપુર ગયા અને ભગવાનને કીધું કે પ્રભુ આપની દયા હોય તો એક દિવસ અમારું ગામ છે ગાંડલા ગામ છે, અહીંયા ચોક્કસ તમે પધારો. તો ભગવાન એના પર રાજી થઈ ગયા. જોજો જે સત્સંગ કરે છે, સત્સંગ માટે ઘસાય છે, એના ઉપર ભગવાન વિશેષ રાજી થાય છે. એટલે આપણે વિચારું કે આપણે ભગવાન માટે, સંતો માટે કેટલા ઘસાઈએ છીએ. ના ઘસાતા હોય તો થોડો ટાઈમ મળે તો સંતોની કંઈક સેવા કરવી. કેમ કે જો સાધુની સેવા કરશો તો આપણામાં ગમે તેવા સ્વભાવ હોય છે એ સ્વભાવ નાશ પામી જશે. પણ હવે કેવું થાય ખબર? ઓલો એક ગુરુ હતા ને અને એનો શિષ્ય બિચારો ગરીબ હતો. એટલે ગુરુને કીધા કરે કે ગુરુ કંઈક દયા કરો, ગુરુ કંઈક દયા કરો. તો ગુરુ સમર્થ થાય છે તો એને પારસમણી આપ્યો કે લે આ પારસમણી કાંઈ પણ આને તું સ્પર્શ થશે લોખંડ સાથે તો આ સોનું થઈ જશે. કે હા સોનું થઈ જશે કે હા. એ હવે પારસમણી ઘરે પોતે લઈ ગયો એનો શિષ્ય અને પણ ઓલો ડબ્બો હતો ને ડબ્બો એમાં નાખ્યું તો ડબ્બો હોનાનો થયો નહીં. એટલે પછી એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 8 દિવસ પૂરા થયા. એટલે ગુરુએ શું કીધું કે 8 દિવસ થાય એટલે તારે જેટલું હોનું ભેગું કરવું હોય એટલું તું ભેગું કરી લેજે. પણ પછી 8 દિવસ થયા પૂરા એટલે ગુરુ ગયા એની ઘરે કે ઓલો હવે પારસમણી હતો તું મને આપી દે. તો એ કે ગુરુ તમે મને પારસમણી આપ્યો તો ખરી પણ આ ડબ્બો તો હોનાનો થયો નહીં. ત્યારે ગુરુ કીધું મને જોવા તો દે. કે ડબ્બો ખોલીને જોયો તો ડબ્બામાં શું ચોટેલા હતા? બાવા. શું ચોટેલા હતા? જોડા બાવા કેવા ને ઝાડા થઈ ગયા હતા. હવે એ પારસમણી તો નાખ્યો પણ એ ચોટી ગયું છે એની સાથે, ઝાડા સાથે ચોટી ગયું, સ્પર્શ થયો. એમ આપણે મંદિરે તો આવીએ છીએ પણ સંતોના શબ્દ આપણે કઈ ગ્રહણ કરી છીએ કે
કે ખંખેરીને હાલતા થઈ જાય છીએ, કેવું કરી છે હે? પણ કાંઈક શબ્દ ઉતારવા. ભુજમાં એક છે ને વાણી હતો, વાણી, કોઈ વાણી આવે તો રાજી દેજો, અને કોઈ લાઈવમાં સાંભળતા હોય તોય રાજી દેજો. એક વાણીઓ હતો, વાણીઓ ભુજમાં રોજ સંતોનો સમાગમ કરવા જાય. તો પછી હવે રોજ તમે મંદિરે આવો એટલે એક તો થઈ જાય કે કેમ છે ભગત, કેમ એમ. એ વાણીઓ 6 મહિના સુધી રોજ દર્શન કરવા આવ્યો, પછી 8 દિવસ આવ્યો નહીં દર્શન કરવા. એટલે સંતોને તો એમ થાય ને કે આ ભગત રોજ આવતા હતા, આજ કેમ ના આવ્યા? એટલે પૂછ્યું. પછી દર્શન કરવા જ્યારે આવ્યો ત્યારે પૂછ્યું કે કેમ ભગત તમે દર્શન કરવા આવતા નતા? તો એ કે મારો છોકરાનો છોકરો હતો, બહુ જીદ કરતો હતો. તો એ કે તો છોકરાનો છોકરો હતો, દર્શન કરવા આવો તો ને તમારે. તો એ કે દર્શન કરવા અહીંયા આવે અને તમારી વાતો સાંભળીને સાધુ થઈ જાય તો પછી સ્વામી કીધું તમે અહીંયા સત્સંગ કરવા આવો છો, કથા વાર્તા સાંભળો છો, તો તમે સત્સંગમાં શું ઉતાર્યું? એ કે સ્વામી તમે રાજી રહેજો, હું અહીંયા કથા વાર્તા તો તમારી સાંભળું છું, પણ ગેટની બહાર જાઉં ને એટલે મારું ધોતિયું ખંખેરી નાખું. હું કોઈ વાત હું ગ્રહણ લેતો જ નથી. કાંઈ એમ આપણે કેવું કરી છે? કાંઈ આવા સંતો મળ્યા છે, કંઈક જીવનમાં સુધારો કરજો. જ્યાં સુધી જીવનમાં સુધારો કરશું નહીં ત્યાં સુધી આપણામાં રૂડા ગુણ એકેય આવશે નહીં. એટલે તો મુક્તાનંદ સ્વામીએ શું કીધું? કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મતણી જેમ કહાણી રે. શ્રોતાને વક્તા બેવું સમજ્યા વિના, શ્રોતાને વક્તા બેવું સમજ્યા વિના, પેટને અર્થે પુરાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. અત્યારે ચાલુ છે ધનુર્માસ, સવારે રોજ નવો પ્રસાદ મળતો હોય, અને જો પૂરો થઈ જાય ધનુર્માસ પછી આપણામાં સત્સંગ આટલા માણસો આવે છે કે આવતા નથી, એ જોવાનું છે ખાસ. શું પ્રસાદિયા ભગત છીએ કે સાચા ભગત છીએ? આપણે પ્રસાદિયા ભગત ના થવું. મારા ભક્તજનો આવું તો જન્મથી બધું આપણે ખાતા જ આવી છીએ આપણે, પણ આ તો ભગવાનનો પ્રસાદ મળે છે. અને આવી સવારના કથા વાર્તા થાય છે, જો એ આપણા જીવનમાં ઉતરી જશે, એક ખાલી શબ્દ અડી જશે ને તોય તમારું કામ થઈ જશે. લ્યો, ઓલા વડોદરામાં જે આપણું અત્યારે હાલ વાડી મંદિર છે ત્યાં સંતો બધાય, એટલે સંતો શું ગાતા હતા? રે સગા પણ હરિવારનું સાચું, બીજું સર્વેક્ષણ ભાંગુર જાણું. રે સગા પણ હરિવારનું સાચું, રે ફોગટ ફેરા શું ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, છે વરવા જેવા એક વનમાળી, રે સગપણ હરિવરનું સાચું. આવી રીતના સંતો કીર્તન ગાતા હતા. તો એ જમાનામાં દીવાલ ઓડીને જ હતી. શું? એટલે એક ડોશીમાં હશે, એ સાંભળી ગયા અને એને આ શબ્દો ચિત્તમાં ચોંટી ગયા. એ સગ પણ હરિવરનું સાચું. તો કામકાજ કરતા હોય, રસોઈ બનાવતા હોય, પોતા કરતા હોય, કપડા ધોતા હોય તો શું કર્યા કરે? રે સગ પણ હરિવરનું સાચું. તો એ ડોશીમાનો અંતકાળ આવ્યો. બાપાને જગાડવા માનસીમાં છે કે ધ્યાનમાં છે?
ધ્યાનમાં સમાધિ એટલે એ ડોશીમાં આવી રીતના ભજન કરતા હતા તો ભજન કરતા કરતા વિચાર કરો એ ડોશીમાંનો અંતકાળ આવ્યો તો શ્રીજી મહારાજ તેડવા આવ્યા. શું? ત્યારે ડોશીમાં બોલ્યા કે મેં તો તમારું કઈ ભજન કર્યું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે તમે શું ગાતા હતા? રે સગપણ હરિવરનું સાચું હરિવર અમે પોતે છીએ. દેવ વિચાર કરો, એને ભગવાન તેડવા આવ્યા તો આપણે સંતોનો સમાગમ કરીએ અને એના શબ્દ જો જીવનમાં ઉતારીએ તો અક્ષરધામમાં જઈએ, પણ ખંખેરી હાલતા થઈ જાય તો કોઈ સુધારો થાય નહીં. એટલે તો સંતોએ હું ગાયું જો એ બાર ગાવે બોલી બદલે અને તરુવણ બદલે શાખા, અરે બુઢાપામાં કેસ બદલે પણ લખણ બદલે લાખા. લખણ કઈ સુધરા છે? સુધારવા પડશે હો. લખણ નહીં સુધરે. એટલે તો ગુણાતીત સ્વામી શું કીધું કે વાલા ભક્તજનો, વાલા સંતો, અક્ષરધામમાં જાવું હોય એવા સ્વભાવ કરવા. શું કરવા? એવા સ્વભાવ કઈ કરવા. તો આવે આપણી વાત, કઈ વાત ચાલુ હતી? કઈ યાદ છે તમને? ભૂલી ગયા? આ સમજવાનું છે કે આપણો જીવ અહીંયા છે કે ઘરે છે. આટલા ગામની મૂડી ડોશીની વાત ચાલુ હતી. એને શું કીધું ભગવાને કે મહારાજ અમારા ગામમાં તમે પધારો. તો ભગવાન એના પર રાજી થઈ ગયા અને ભગવાન પોતે એના ઘરે આવ્યા અને સંતો બધા આવ્યા, હરિભક્તો બધા આવ્યા. એટલે ભગવાન રાજી થયા. એટલે ભગવાને ડોશીમાને કીધું કે ડોશીમાં માંગો માંગો, તમારે શું જોઈ છે? તો હું તમને પ્રશ્ન પૂછું, ભગવાન તમને દર્શન આપે, દિવ્ય રૂપે દર્શન આપે કે ભગત તમારી પર રાજી થઈ ગયો, માગો માગો. તમે શું માગો? છોકરો સેટ થઈ જાય, દીકરી સેટ થઈ જાય, 5-10 કરોડ આપી દો કે શું માગો? સાચું કા? પાકું? એટલે ડોશીમાએ શું માંગ્યું ખબર? કે મહારાજ આ મારું ઘર છે ને ત્યાં સાધુની જોડી ટીંગાય. શું ટીંગાય? સાધુની જોડી. હવે એનો ઘરવાળો સત્સંગી હશે નહીં. એટલે હું બોલ્યો ખબર? કે મૂવી તે માગીને ઘસારો માંગ્યો. કે અહીંયા સાધુ આવશે તો એને જમાડવા પડશે, એને હાચવવા પડશે આપણે. અને એ તો બધા લાડવા ખાતા હોય તો લાડવા એને રોજ ખવડાવવા પડશે. ત્યારે ડોશી બુદ્ધિશાળી હતી. ડોશીમાં બોલ્યા કે સાધુ આવે તો એની હારે ભગવાન આવે. શું આવે? ભગવાન આવે. કે એની હારે ભગવાન આવે તો એની ભગવાન હારે આવે તો લક્ષ્મી એની હારે જ આવે. શું? એટલે સાધુનો ઘસારો માગશો, સાધુની સેવા કરશો તો આપણે માલા માલ થઈ જશો. શું? માલા માલ એ કે તો બરોબર એ કે. અને પછી સંતોની ઘરે આવતા અને સંતો જ્યારે આવે ત્યારે ભાવથી સેવા કરે. શું? ભાવથી સેવા કરે. કેમ કે ભાવથી સેવા કરે એના ઉપર ભગવાન સંતો બહુ રાજી થાય. પછી ડોશીમાનો અંતકાળ આવ્યો. શું આવ્યો? અંતકાળ ડોશીમાનો આવ્યો. એટલે ભગવાનનું શું વિરુદ્ધ છે? મારા જનને અંતકાળે મારે જરૂર આવું લેવા, વિરુદ્ધ મારું ના બદલે સહુ જનને જણાવવા. આટલી ડોશીમાએ સત્સંગ કર્યો એટલે ભગવાન એને તેડવા માટે આવ્યા. તેડવા માટે આવ્યા પછી ઓલો ડોસો બાજુમાં બેઠો કે હું હવે ભગવાનના ધામમાં જાઉં છું. ત્યારે ઓલો ડોસો કે તું જાય તો મારું શું થાય? શું કીધું? કેમ કે જેને કોઈ દિવસ સત્સંગ કરેલો હોય નહીં અને પછી ના ઘરવાળા ધામમાં જાય ને એટલે શું થાય? હવે મારું કોણ? ખરેખર તમે વિચારો ને તો જે ધામમાં જાય છે એની કઈ ચિંતા નથી હો. એ તો ભલે જાતિ તો ભલે જાય પણ
થાય? ચિંતા આપણી છે. એ જાયની ચિંતા કઈ આ કોઈને છે નહીં. એટલે જો આપણે સાચે ભાવે સત્સંગ કરેલો હોય તો ઓલા હતા ભગત જુનાગઢના નરસિંહ મહેતા, એના ઘરવાળા ધામમાં ગયા તો શું આવ્યું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશો શ્રી ગોપાળ. પછી તમારા ઘરવાળા છે કે ગયા છે? ગયા. સાચું કા? તો ભજન કરજો. પછી રો રો કરતા અમારા બાવડામાં એક બાપા હતા. શું બાવડામાં હતા ને બાપા? એ શું બોલે? હું તમારો થયો, તમે મારા થયા, બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી. પછી મેં એકવાર બાપાને પાછા ભોવે હો કીર્તન બોલે ને ભાવમાં રોતા જાય. મેં કીધું બાપા અમે આટલા સાધુ થઈ ગયા, આટલા વર્ષ હોય અમને આટલું કોઈ રોવું આવતું નથી, તમને રોવું આવે છે. એ કે મને ભગવાનમાં બહુ યાદ છે. પછી 2 વર્ષ પછી એના બાપા ધામમાં, એના ઘરવાળું ધામમાં ગયું. ઘરવાળું ધામમાં એટલે મારી પાસે આવે ધ્રુસકી રોવે. મેં કીધું કેમ રોવો છો બાપા? એ કે સ્વામી, એ કે હું તો મારા ઘરવાળા ધામમાં ગયા. પછી મેં કીધું તમે તો ઓલું ગાતા હતા કે હું તમારો થયો, તમે મારા થયા. આ બધું ક્યાં ગયું? એ તો સ્વામી કહેવાનું હોય, પણ ઘરવાળું ધામમાં જાય તો ખબર પડે. આવો સત્સંગ આપણો ના કરતા આપણે તો કંઈક જીવમાં ઉતારજો. ઘરવાળા ધામમાં જાય તો જેવી ભગવાનની મરજી તમ કરે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને જતન કરી દિવસ રાત. ચોક જે ભગવાનનો આશરો કરે છે એની ભગવાન સહાય ચોક્કસ કરે છે. ડોશીમાં હતા એ ભગવાનના ધામમાં ગયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પટેલ શ્રી ધરામ સર્વદેવ ઈશ્વર ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ